હું હિતેશ અનડકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને રાજકોટ રિટેલ રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશનનો કારોબારી સભ્ય છું. હા, ગઈકાલે અમારે રેડીમેડ ગાર્મેન્ટ રિટેલ વેપારી એસોસિએશનની એક મીટિંગ મળી હતી, એજીએમ હતી અમારી, અને એમાં જે શહેરનો ચર્ચાસ્પદ પ્રશ્ન છે, જે પાથરણાવાળાનો પ્રશ્ન છે, લાખાજીરાજ રોડ ઉપર જે પાથરણાવાળાઓ વર્ષોથી દબાણ કરીને બેસી ગયા છે અને અમારા દુકાનદારો, શોરૂમ વાળા વેપારીઓને જે વેપાર કરવામાં તકલીફ પડે છે, એ મુખ્ય મુદ્દો હતો. અમે અનેક વખત જે તે કમિશનરને, આ લગભગ ચોથા પાંચમા કમિશનર છે રાજકોટ શહેરના, અવારનવાર કમિશનરને, અધિકારીઓને, પદાધિકારીઓને, ધારાસભ્યોને આ બાબતે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ, પણ હજી વેપારીઓની સમસ્યાનું કોઈ સમાધાન થયું નથી અને કાયમી ઉકેલ આવ્યો નથી. એટલે ગઈકાલે અમારા લગભગ 150 જેટલા સભ્યો હાજર હતા અને એમનો એક સૂર હતો કે હવે આ સમસ્યાનું કાયમી જોઈને નિકાલ થવો જોઈએ. એ માટે અમે સર્વાનુમતે બધાની સહમતિથી એવું નક્કી કર્યું છે કે ગુરુવારે 31 તારીખે સાંગાણવા ચોકમાં લગભગ 200 જેટલા વેપારીઓ, 200 થી 300 જેટલા વેપારીઓ ધરણા ઉપર બેસી અને મુખ્ય બજાર બંધ પાડી અને વિરોધ નોંધાવશે અને કલેક્ટરને આવેદનપત્ર આપશે કે અમને આ સમસ્યાનો કાયમી સમાધાન આપો અને ઉકેલ આપો. ધારાસભ્યો અમારી સાથે જ છે અને ધારાસભ્યો આ વખતે પણ સાથે આવશે જ. મારે વાત કરવાની બાકી છે, પણ ધારાસભ્યો અમારી સાથે જ છે અને એ લોકો પણ અમારી રજૂઆતમાં જોડાય છે, છતાં પણ આ સમસ્યાનો ઉકેલ નથી આવતો એ પણ